વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ પાછળ વિસ્તારમાં આવેલ શાકભાજી અને ફળોના ગોડાઉનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફળ અને શાકભાજીના ગોડાઉન તેમજ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ફળોની ઝડપથી પકવવા માટે વપરાતા હાનિકારક કેમિકલ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ અંગે તપાસ કરવામાં આવી હતી. સાથે જ વેપારીઓ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જરૂરી લાયસન્સ અને નોંધણી છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં 6 દુકાનો એવી મળી આવી હતી કે જેઓ પાસે જરૂરી લાયસન્સ કે નોંધણી ન હતી. કોર્પોરેશનની ટીમે તાત્કાલિક ધોરણે દુકાનો સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને વેપારીઓને લાયસન્સ માટે અરજી કરવાની સૂચના આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ આરોગ્ય માટે અત્યંત જોખમી છે અને તે કેન્સર તથા કિડની જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. હાલમાં ફળોના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની આ કાર્યવાહી બાદ માર્કેટ વિસ્તારમાં વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને અનેક દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. આજ રોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબે ખોરાક શાખા, માર્કેટ શાખા, દબાણ શાખા અને સેનેટરી વોર્ડ શાખાની સંયુક્ત કામગીરી આજે કરવા માટે જાણ કરેલી. જે મુજબ આરી દેસાઈ રોડ પર આવેલી ફ્રૂટની દુકાનો છે અને લારીવાળા છે, બધાનું ચેકિંગ કરવામાં આવેલું હતું. એમાં ખાસ કરીને જે ફ્રૂટની દુકાનોમાં જે લાયસન્સ હતા તેમને બંધ પણ કરવાના, એટલે 2500 રૂપિયા કે 3000-5000 રૂપિયા દંડ પણ કરવામાં આવેલ છે. વધુમાં લગભગ 10 થી 12 જગ્યાએ આપણે દુકાનો બંધ કરાવી છે, જે લાયસન્સ પણ નહોતા કે રિન્યુ નહોતા કરાયા હતા. એ લોકોને આપણે બંધ કરાયેલ છે. તેમજ દબાણની શાખાની કામગીરી તેમજ સેનેટરી દ્વારા એમને લગભગ 25 થી 30 હજારની આસપાસ દંડ કરવામાં આવે છે.